નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના લેક્ચરના અંદર સ્વાધ્યાય ચાલુ કર્યો. Hey there, subscribe to my channel and also press this bell icon. પૂરા કર્યા હતા અને આજે ચોથા નંબરના દાખલાની આપણે શરૂઆત કરીશું. એક વર્ગના વિદ્યાર્થીઓને હારમાં ઊભા રાખવામાં આવશે. એક વર્ગ છે, એના અંદર વિદ્યાર્થીઓને હારમાં ઊભા રાખવામાં આવશે. દરેક હારમાં 3 વિદ્યાર્થીઓ વધારે ઊભા રાખતા એક હાર ઓછી બને છે. 3 વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં ઓછા ઊભા રાખતા 2 હાર વધારે બને છે. વર્ગખંડમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી છે. માનો કે આપણા જોડે અહીંયા એક આ વર્ગખંડ છે. આ વર્ગખંડના અંદર પહેલું તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા હાર કેટલી છે. એ મુજબ હારમાં આપણે વિદ્યાર્થીઓને ઊભા રાખવા છે. માની લો આપણો એક ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમના અંદર 1 2 3 4 અને 5 હાર છે. હવે હું એવું કહું છું, દરેક હારમાં અહીંયા હાર ટોટલ 5 અને દરેક હારમાં હું 3 વિદ્યાર્થીઓ બેસાડું. દરેક હારમાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3. તો ટોટલ કેટલા થશે? તો આપણને સાહેબ આમાં કરશો શું કે હારની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીની સંખ્યા, એટલે કુલ સંખ્યા આપણને મળે. તો 5 હાર 5 ગુણ્યા 3 એટલે કે 15 થશે. એનો મતલબ આપણે પહેલો શું ધારવું પડે કે ધારો કે જે હાર છે એને હારની સંખ્યા x ધારી લઈએ અને હારમાં બેસનાર વિદ્યાર્થીની સંખ્યા y ધારો. તો આપણે અહીંયા ધાર લેશું. ધારો કે હારની સંખ્યા x અને બીજો શું ધારશું કે હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા y. હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા y. હવે મારે કુલ સંખ્યા જોઈએ છે તો હું શું કરીશ? હારની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીની સંખ્યા, એટલે મને શું મળી જશે? કુલ સંખ્યા. તો આપણે લખશું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x ગુણ્યા y, એટલે આ બંનેનું કુલ મળી જાય. હવે આપણું અહીંયા આગળ સમીકરણ બનાવવા છે. તો એ સમીકરણ કેવી રીતે બનાવવા એના વિશે આપણે સમજીએ. માનો કે એક વર્ગના વિદ્યાર્થીઓને હારમાં ઊભા રાખવામાં આવ્યા છે. દરેક હારમાં 3 વિદ્યાર્થીઓ વધારે ઊભા રાખતા એક હાર ઓછી બને છે. વિદ્યાર્થીઓ કેટલા વધારે ઊભા રાખવા? વધારે એટલે શું? પ્લસ. પ્લસ આપણે કરવાનું છે અને એક હાર ઓછી બને. હારની સંખ્યા કેટલી? x. એમાંથી એક હાર શું કરવાનું? ઓછી, એટલે x - 1 થઈ જશે અને કહે છે 3 વિદ્યાર્થીઓ વધારે. વિદ્યાર્થીઓ વધારે એટલે y છે. y ના અંદર આપણે શું કરશું? 3 ઉમેરશું. એટલે આ સૂત્રની મદદથી આપણે કરવાનું છે. સાંભળજો, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? સૂત્ર શું? x ગુણ્યા y. આપણા જોડે xy હું એમના એમ કીધું. તમને ખ્યાલ હશે કે 3 વિદ્યાર્થીઓ વધારે ઊભા રાખતા. હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? y. એમાં વધારે એટલે શું કરવું પડશે? પ્લસ. તો y ના અંદર આપણે 3 ઉમેરી દઈશું. અને શું કહે છે? એક હાર ઓછી બને. હારની સંખ્યા x, x માં આપણે એક ઓછું કરીશું. આ સૂત્રને આધીન કર્યું છે, આપણે કોઈ બીજું કર્યું નથી. હવે જો આપણે આનું સાદું રૂપ આપીશું, xy બરાબર પહેલા સાથે ગુણાશે, બીજા સાથે x ગુણ્યા y એટલે xy, x ગુણ્યા 3 એટલે 3x. પહેલા સાથે ગુણાય, બીજા સાથે માઈનસ પ્લસ માઈનસ 1 ગુણ્યા y એટલે y, માઈનસ પ્લસ માઈનસ 3 એકા 3. બંને બાજુથી આપણે xy કેન્સલ કરીએ. હવે શું વધ્યું એ લખી દઈએ. પહેલું અહીંયા વધ્યું છે 3x માઈનસ y માઈનસ 3 બરાબર 0. આને આપણે સમીકરણ 1 કહીશું. આપણા જોડે એક સમીકરણ આવી ગયું. હવે કરીશું શું કે બીજું સમીકરણ લાવવું છે. આ જ રીતે આપણે બીજું સમીકરણ મેળવીશું. શું કહે છે? 3 વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં ઓછા ઊભા રાખતા 2 હાર વધારે બને. હવે અહીંયા સમજજો, 3 વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં ઓછા ઊભા રાખતા. ઓછા એટલે શું કરવાનું? માઈનસ. અને 2 હાર વધારે.
વધારે એટલે શું કરવાનું પ્લસ તો આપણે આ સૂત્રની મદદથી જ કરવાનું છે આ રીતે બનાવીશું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી xy બરાબર પછી શું કહે ત્રણ વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં ઓછા ઊભા રાખતા જે હારની સંખ્યા એટલે કે શું જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો આ વસ્તુ ખાસ કહે છે ત્રણ વિદ્યાર્થીઓ પ્રત્યેક હારમાં ઓછા ઊભા રાખતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી y એના અંદર કેટલા ઓછા કરવા છે ઓછા એટલે શું કરવાનું માઈનસ કેટલા કરવાના 3 તો y - 3 હવે શું કહે છે ઓછા ઊભા રાખતા બે હાર વધારે કરી હારની સંખ્યા x તો x અને x અહીંયા છે લખી દીધું y અહીંયા છે y ને જ લખ્યું છે સાંભળજો બે હાર વધારે બને વધારે એટલે હંમેશા પ્લસ કરવાનું ઓછી બને એટલે શું કરવાનું માઈનસ હવે આપણે આનું સાદું રૂપ આપીશું તો માટે xy બરાબર પહેલા સાથે ગુણ્યા બીજા સાથે x ગુણ્યા y એટલે xy બીજા સાથે ગુણાશે -3x y પહેલા સાથે ગુણાય બીજા સાથે પ્લસ 2y પ્લસ માઈનસ માઈનસ 2 તરી 6 હવે આપણે ફરી જે ઉડતા હોય ઉડા દઈએ બંને બાજુ xy કેવા સમાન તો કેન્સલ કરી દો હવે આપણે એક પ્રશ્ન થાય સાહેબ અહીંયા તો -3x છે કરીશું શું તો માઈનસ ને પ્લસ કરવા પડે કારણ કે હંમેશા ચલ આગળ કેવી નિશાની હોવી જોઈએ પ્લસ તો આપણે કરીશું શું સાંભળજો કે આ -3x અંદર લઈને શું થઈ જશે +3x તો આપણે આ સાઈડ લઈ દઈએ 3x અને +2y અંદર આવશે શું થશે -2y અને -6 ભલે બરાબરની પેલી સાઈડ જ રાખી દઈએ આને આપણે કહીશું સમીકરણ 2 આપણા જોડે બે સમીકરણ હવે આ બંનેનું સમીકરણ આવ્યા પછી શું કરાય ઉકેલવું પડે કોઈ પણ રીતે ઉકેલી શકો જે તમને સહેલી લાગે એ રીતે ઉકેલી શકો માનો કે હું આ લોકની રીતે ઉકેલું છું જો મારે લોકની રીતે ઉકેલવા હોય તો કેને કઈ રીતે ઉકેલી શકો તમને ખુદને પણ ખ્યાલ હશે સાનો લોપ કરો તમે વિચારો કે કયા સમાન છે કેનો લોપ કરી શકો આપણો વિચાર આવે કે સાહેબ અહીંયા 3x છે અહીંયા પણ 3x છે આનો જ આપણે લોપ કરી દઈએ તો આપણો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય તો એક કામ કરીએ કે આ -3 ને પેલી સાઈડ મૂકું શું થઈ જશે +3 સમીકરણ 1 અને 2 નો હું લોપ કરું કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 લખીએ 3x - y અને -3 બરાબરની પેલી સાઈડ જશે +3 હવે જોઈએ 3x - 2y 3x - 2y બરાબર -6 બરાબર -6 હવે આમ જોઈએ બંને x સમાન છે પણ જો નિશાની ન મૂકો શું થઈ જશે પ્લસ થઈ જાય તો આપણે અહીંયા નિશાની મૂકવી પડે પ્લસ હોય માઈનસ માઈનસ હોય પ્લસ માઈનસ હોય પ્લસ તો આપણે અહીંયા શું કરશું 3x કેન્સલ આ તમે ભૂલી જાઓ માઈનસ પ્લસ શું થાય માઈનસ 2y માંથી y જશે એટલે વધશે y 6 3 9 આપણા જોડે y ની કિંમત મળી એનો મતલબ હવે આપણે લાવવાનું શું x y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકું મને x મળી જશે માનો કે હું y ની કિંમત સમીકરણ 1 માં મૂકું છું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું આપ્યું છે કે 3x - y - 3 બરાબર 0 3x - y y કેટલું આવ્યું 9 - 3 બરાબર 0 3x માઈનસ માઈનસ પ્લસ 9 ને 3 થશે 12 બરાબર 0 -12 પેલી સાઈડ જશે +12 3x બરાબર 12 3 ગુણાકાર બરાબરની પેલી સાઈડ ભાગાકાર 12 ભાગ્યા 3 3 14 x બરાબર 4 આપણા જોડે x ની કિંમત આવી હવે મેળવવાનું શું કહે છે વર્ગખંડમાં વિતરેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી x ગુણ્યા y તો આ બંનેનો આપણે ગુણાકાર કરશું કે વર્ગખંડમાં રહે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર xy x એટલે આપણા જોડે આપ્યું છે કેટલું 4 y આપ્યું છે 9 9 4 36
કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે 36 એટલે આપણને ખ્યાલ આવ્યો કે હારની સંખ્યા કેટલી હશે હાર એટલે આપણે શું ધાર્યું x 4 અને દરેક હારમાં એક આપણે અહીંયા ટોટલ હાર આપેલી છે 1 2 3 અને 4 અને દરેક હારમાં 9 વિદ્યાર્થીઓ બેઠા છે તો 9 14 36 36 વિદ્યાર્થી એક ક્લાસમાં હશે આ દાખલો આપણે અહીંયા પૂરો કરશું નવા દાખલા પર આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો હવે પછીના આપણે દાખલા પર જઈએ જે દાખલા નંબર 5 કે ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 3 ખૂણો B બરાબર 2 ખૂણો A પ્લસ ખૂણો B તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધવા છે એક ત્રિકોણ આપ્યું છે જેના અંદર ખૂણો C બરાબર 3 ખૂણો B બરાબર 2 ખૂણો A વત્તા ખૂણો B આપણને ખબર છે આ ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ એના મતલબ કોઈ પણ બે ખૂણાના માપ આપણે ધારવા પડે ત્રીજા ખૂણાનું ધારવાનું નહીં જે બંને ખૂણા ઉપરથી મળશે કારણ કે દ્વિચલ એટલે બે ચલ વાળું આપણે ધારવાનું છે ત્રીજું ચલ લેવાનું નથી એક કામ કરીએ ધારો કે ખૂણો A બરાબર x ધારી લો ખૂણો B બરાબર y ધારી લો આપણા જોડે ખૂણો A બરાબર x અને ખૂણો B બરાબર y ધાર લઈશું તો અહીંયા શું આપ્યું છે ખૂણો C બરાબર 3 ખૂણો B 3 ખૂણો A એટલે કેટલા આપેલા છે x આપણા જોડે આટલા સુધી ખ્યાલ આવી ગયો છે હવે આપણે મેન સમીકરણ બનાવવું છે એના પર સમજ કેળવીશું સૌપ્રથમ હવે આ બંનેનો આપણે સરખાવીએ કે 3 ખૂણો B બરાબર 3 ખૂણો B છે તો આપણે અહીંયા B જ મૂકવા પડે એ તો મૂકી શકાય નહીં B નું માપ આપણા જોડે આપ્યું છે કેટલું છે y તો અહીંયા પણ બદલી દઈએ y અને માનો કે હું a કરું તો પહેલા એ સાદુરૂપ આપવું પડે પછી એની કિંમત મૂકવી પડે એના પરથી આપણે હમણાં સાદુરૂપ આપવું નથી તો શું કરીએ કે આપણે અહીંયા C બરાબર 3 ખૂણો B છે તો 3 9 ખૂણો B બરાબર કેટલા y મૂકી દઈએ હવે જો આટલું લખી દો પહેલા બેઠા 3 ખૂણો B બે કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો B 3 ના m ખૂણો B બરાબર કેટલા y 2 ના ખૂણો A બરાબર x ખૂણો B બરાબર y હવે જો આનું સાદુરૂપ આપીશું 3y m ના m પહેલા સાથે ગુણાશે બીજા સાથે એટલે કે 2x 2y હવે કામ કરીએ આ પ્લસ 3y ને અંદર લઈ જઈશું આ બેઠે બેઠું લખી કાઢો 2x 2y 3y બરાબર 0 2x n પ્લસ માઈનસ 2y માંથી 3y જાય માઈનસ y બરાબર 0 આપણા જોડે આટલું આવ્યું આને આપણે કહી દઈએ સમીકરણ 1 હવે આ ત્રિકોણ છે બીજું સમીકરણનો ઉલ્લેખ કર્યો નથી તો આપણે અહીંયા કરવું શું બીજાનો ઉલ્લેખ કર્યો નહીં એનો મતલબ આપણે લખવાનું નહીં ના લખવું તો પડે હવે તમારા મગજમાં વિચાર કરો ત્રિકોણ હોય કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો આપણો વિચાર આવે આ તો ધોરણ 9 માં પણ ભણ્યા હતા શું 180 તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 આપણા જોડે ખૂણા A ની કિંમત આપી છે કેટલી x તો x લખી દો ખૂણા B ની પણ કિંમત છે y અને ખૂણા C ની કિંમત શું 3y બરાબર 180 x 3y વત્તા y કેટલું 4y બરાબર 180 આને કહીશું આપણે સમીકરણ 1 આપણા જોડે 1 અને 2 આવી ગયા હવે બે સમીકરણ આવ્યા પછી શું કરવું પછી આપણે ઉકેલવા પડે જે તમારી ઈચ્છા હોય એ રીતે ઉકેલી શકો ઘણાને થાય આદેશની રીતે ઉકેલવું છે તો ઉકેલી શકો ઘણા કે મારે રૂપની રીતે ઉકેલવું છે ઉકેલી શકો ઘણા કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું તો પણ ઉકેલી શકો પણ મારો વિચાર આવે કે આ વખતે કંઈક અલગ છે જે આદેશની રીતે ઉકેલવું છે માનો કે આ -y બરાબરની પેલી સાઈડ લો શું થઈ જશે પ્લસ તો 2x બરાબર y આપણા જોડે y ની કિંમત આવે
મારે આદેશની રીતે ઉકેલવું છે જો એકમાં કરતા કરું તો કિંમત શામાં મૂકવી પડશે 2 માં તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકું છું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણા જોડે y બરાબર કેટલું આપ્યું છે 2x તો x m ના m 4 y બરાબર કેટલું છે 2x તો y ની જગ્યા 2x મૂકી દો બરાબર 180 કારણ કે y ની જગ્યા શું મૂક્યું ખાલી ને ખાલી કિંમત જ મૂકી છે x m ના m રાખ્યો 4 પણ એમને y બરાબર આપ્યું છે 2x જે અહીંયા મૂક્યું છે તો x m ના m 4 દુ 8x બરાબર 180 8 ને કેટલા થશે 9x બરાબર 180 9 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય ભાગાકાર 9 દુ 18 x બરાબર 20 આપણા જોડે x ની કિંમત આવી હવે શું મેળવવું કે y મેળવવું પડશે કેવી રીતે મેળવશું તો x ની કિંમત y ના અંદર મૂકી તો x ની કિંમત y માં મૂકીશ તો y મળી જશે તો આપણે અહીંયા લખીશું કે x ની કિંમત y માં મૂકતા y બરાબર 2x 2x કેટલું આપ્યું છે 20 તો 20 મૂકી દો 20 દુ 40 y બરાબર આપણા જોડે 40 આવી ગયું આપણા જોડે x અને y આવી ગયું પરંતુ આપણે શોધવાના શું હતા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે કયા a b અને c ત્રણેયના માપ મેળવીએ શરૂઆત કરીએ ખૂણો a બરાબર x પણ x બરાબર કેટલું 20 તો આપણા ખૂણા a નું માપ મળી ગયું 20 ખૂણો b બરાબર y બરાબર 40 હવે મારે મેળવવું છે ખૂણો c બરાબર 3y 3y કેટલું આવ્યું છે 40 4 તરી 12 120 આપણું આ ખૂણાનું માપ આવી ગયું 120 હવે ચેક કરો કે શું આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે કે કેમ તો આપણે ચેક કરી લઈએ 60 ને 20 80 60 ને 20 60 મતલબ કે જો સાંભળો 40 ને 20 60 ને 20 80 180 થાય છે એનો મતલબ આ ત્રિકોણ કમ્પ્લીટ બન્યો આ આપણો જવાબ બનશે આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને બીજા દાખલા પર આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 પર જઈશું જે કંઈક છે આ પ્રકારનું છે સમીકરણ 5x y 5 અને 3x y 3 દ્વારા દર્શાવાતી રેખાના આલેખ દોરો આના પર સૌપ્રથમ આપણા જોડે બે રેખાઓ આપી છે આ બંને રેખાઓના આપણે આલેખ દોરવા છે જે શરૂઆતની રીત આપણે ભણ્યા હતા આલેખની રીત એના મુજબ આ ગણવાનું થાય પછી આગળ શું કહે છે કે yx અને બંને રેખાઓ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓ શોધો હવે yx પર જે ત્રિકોણ રચાય છે એ ત્રિકોણના શિરોબિંદુઓ આપણે જોવાના છે અને શિરોબિંદુઓ લખવાના છે તો સૌપ્રથમ મારે આલેખ બનાવવું હોય તો આપણે કોષ્ટક બનાવવા પડે અને કોષ્ટકના આધીન આપણે આલેખ દોરી શકાય તો શરૂઆત કરીએ આપણે પહેલું સમીકરણ લઈશું કે 5x y 5 હવે આપણે કોઈ પણ એકને કરતા કરવું પડે જેને કરતા કરો જેનો સહગુણક ન હોય અને આપણને સહેલું લાગતો હોય એને કરીશું માનો કે હું -y બરાબરની પેલી સાઈડ હું +y થાય અહીંયા 5x ના અને +5 પેલી સાઈડ આવે શું થશે -5 આપણા જોડે એક y નું સમીકરણ આવ્યું તો y બરાબર શું આવ્યો 5x - 5 હવે કામ કરીએ આના અંદર આપણે કિંમત મૂકવી છે જે તમારી ઈચ્છા હોય એ કિંમત મૂકી શકાય માનો કે હું x બરાબર 0 મૂકું તો y બરાબર 5 0 - 5 0 સાથે કંઈ પણ ગુણે 0 0 માંથી 5 જશે તો -5 હવે આપણે x બરાબર 1 મૂકીએ x બરાબર 1 y બરાબર 5 1 - 5 5 એકા 5 માંથી 5 જશે કેટલા 0 હવે બીજો લઈએ x બરાબર 2 y
y બરાબર 5 2 માઈનસ 5 5 દૂર 10 10 માંથી 5 જશે એટલે 5 આપણા 3 લો 4 લો જેટલી તમારી ઈચ્છા હોય તે લેશો મારે 3 ઇનફ છે હવે વધારે લેવા નથી હવે આપણે 3 નો એક કોષ્ટક બનાવી દઈએ x y x બરાબર 0 y બરાબર -5 x બરાબર 1 y બરાબર 0 x બરાબર 2 y બરાબર 5 આપણા જોડે એક કોષ્ટક બની ગયું હવે આપણે બીજો કોષ્ટક બનાવવું છે શાના પરથી બનાવશું બીજી રેખાઓ પરથી તો આપણે અહીંયા બીજી રેખાઓ માટે લખીશું 3x y બરાબર 3 અહીંયા કરતા શાને કરશું y ને જ એ જ આપણે કરતા કરીશું તો -y પેલી સાઈડ જાય +y 3x + 3 અંદર આવશે -3 તો આપણે કહી શકાય કે y બરાબર કેટલું કે 3x - 3 હવે કામ કરીએ જે આપણે x માં કિંમત મૂકી હતી એ જ આના અંદર મૂકશું કેમ કે ત્રિકોણ બનાવવું છે ત્રિકોણ ક્યાંક ને ક્યાંક બંને છેદતા તો હોવા જોઈએ તો આપણે શરૂઆત કરીએ આ જ કિંમત આના અંદર મૂકીશું પહેલું કેટલું કે x બરાબર 0 તો y બરાબર 3 0 - 3 0 3 ગુણ્યા 0 એટલે 0 0 માંથી 3 જશે એટલે -3 હવે x બરાબર 1 મૂકું y બરાબર 3 1 - 3 3 એકા 3 3 માંથી 3 જશે 0 હવે માનો કે x બરાબર 2 મૂકું છું 3 2 - 3 3 દુ 6 6 - 3 જાય તો 3 હવે આપણે આલેખ દોરી કાઢીએ x બરાબર 0 y બરાબર -3 x બરાબર 1 y બરાબર 0 x બરાબર 2 y બરાબર 3 આપણા જોડે બંને કોષ્ટક તૈયાર થઈ ગયા હવે મારે આલેખ દોરવો છે આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે નક્કી કરો કે x માં આલેખ દોરવો તો કયા પ્રકારનો હોઈ શકે તો સૌથી મોટી સંખ્યા નક્કી કરો x માં સૌથી મોટી સંખ્યા 2 અને સૌથી નાની સંખ્યા 0 અને y અક્ષ પર સૌથી મોટી સંખ્યા 5 અને સૌથી નાની સંખ્યા -5 તો આપણે આવો આલેખ દોરીશું આને કહેવાય ઉગમ બિંદુ 1 2 3 4 અને 5 1 2 3 4 અને -5 આ સાઈડ આવશે -1 -2 આ સાઈડ આવશે 1 2 3 4 અને 5 હવે આલેખ પહેલા કોષ્ટકનો દોરીએ રેખા x અક્ષ પર 0 અને y અક્ષ પર -5 x અક્ષ પર 0 y અક્ષ પર -5 એટલે આ બિંદુ બને 0 -5 બીજું x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 એટલે આ બિંદુ 1 0 પછી શું x અક્ષ પર 2 અને y અક્ષ પર 5 x અક્ષ પર 2 અને y અક્ષ પર 5 લેવાનું x અક્ષ પર 2 અને y અક્ષ પર 5 એટલે આ બંનેનું એક રેખા લઈશું જે બિંદુ અહીંયા આવશે 2 5 શું લીધું કે x અક્ષ પર 2 અને y અક્ષ પર 5 x અક્ષ પર 2 અને y અક્ષ પર 5 બંનેનો છેદો હવે આ ત્રણેય રેખામાંથી પસાર કરીએ દોરીએ ત્રણેય બિંદુમાંથી આપણે તમે સીધી લાઈન દોરજો તમારા જોડે સ્કેલ હોઈ શકે મારા જોડે સ્કેલ નથી હવે જો પછી બીજી રેખા દોરીએ x અક્ષ પર 0 y અક્ષ પર -3 x અક્ષ પર 0 x અક્ષ પર 0 y અક્ષ પર -3 એટલે 0 -3 હવે શું x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 એટલે આ જ બિંદુ લેવાનું છે x અક્ષ પર 2 અને y અક્ષ પર 3 x અક્ષ પર 2 અને y અક્ષ પર 3 એટલે આ બિંદુ આવશે 2 3 હવે આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની આપણી એક આ રેખા દોરાઈ ગઈ આને થોડી પાછળ લંબાઈ દો હવે આપણે શું કીધું છે કે y અક્ષ એટલે કે આ અક્ષ બંને રેખાઓ એક રેખા આ અને બીજી રેખા દ્વારા બનતા ત્રિકોણ એક ત્રિકોણ બન્યો y અક્ષ પર જોઈ લો આ એક જે ત્રિકોણ બન્યો છે આની વાત કરવાની છે માનો કે આનું નામ a આપું છું આનું b આપું છું આનું c
તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ મળી જાય. શું લખશું? ત્રિકોણ ABC ના યામ A બરાબર કેટલું લઈશું? 1 0. B બરાબર કેટલું? 0 -3. C બરાબર કેટલું? 0 -5. આપણા જોડે ABC ના યામ આવી ગયા, જે ત્રિકોણના શિરોબિંદુના યામ કહેવાશે. આપણે આ દાખલો અહીંયા પૂરો કરશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું. ફરી આપણે નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.